પહેલાંના જમાનામાં આપણને આવા કેસીસ બહુ ઓછા સાંભળવા મળતા કે કોઈને બ્રેન ટ્યુમર થયું હોય કે બ્રેન સ્ટ્રોક આવ્યો હોય કે પેરાલિસિસનો અટેક આવ્યો હોય કે બીજો કોઈ પ્રોબ્લેમ હોય. હમણાંના સમયમાં આ કેમ વધી ગયું છે કે નાની ઉંમરની વ્યક્તિઓને પણ આ ટાઈપની બીમારીઓ થાય છે? આ એરા છે જેમાં સિટી સ્કેન, MRI મશીન્સ, તમારા ન્યુરોલોજિસ્ટ, ન્યુરોફિઝિશિયન્સ, ન્યુરોસર્જન્સ એ મોટા સિટીમાં બધી જગ્યાએ અવેલેબલ છે. દરેક કોર્પોરેટ સેક્ટરમાં એનું અલગ ડિપાર્ટમેન્ટને યુનિટ્સ બનેલા છે. તો એના કારણે શું છે કે ડાયગ્નોસિસ બહુ ઇઝી થઈ ગયું છે. રેફરલ સિસ્ટમ સ્ટ્રોંગ થઈ ગઈ. કોઈ પણ આવા સિમ્ટમ સાથે લોકોને રિફર તરત કરવામાં આવે છે. પ્લસ લોકો પણ સોશિયલ મીડિયાના જમાનામાં સર્ચ કરી, બ્રાઉઝ કરી અને એના કન્સલ્ટ વ્યક્તિ સાથે સંપર્ક કરે છે. એટલે ડાયગ્નોસિસ ને ઇન્વેસ્ટિગેશન્સ વધ્યા છે એટલે એનું ડિટેક્શન વધ્યું છે, નંબર 1. અને બીજી વસ્તુ કે લાઇફસ્ટાઇલમાં જે ચેન્જીસ થયા છે ને એ પણ એના માટે બહુ જ જવાબદાર છે. આજના જમાનામાં સ્ટ્રેસ, લેક ઓફ એક્સરસાઇઝ, ડાયટરી હેબિટ્સ, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, આ બધી વસ્તુઓ એના માટે હું બહુ દ્રઢપણે માનું છું કે આ વસ્તુ એના માટે જવાબદાર છે. આપણે એવું વિચારીએ કે સ્ટ્રોકના કારણોમાં બીપી, શુગર, થાઇરોઇડ, ડાયાબિટીસ આ બધી વસ્તુ આવે, પણ એનું મૂળ શું છે? આ તો સિમ્ટમ્સ છે. ઘણા મોડિફાયેબલ ને ઘણા નોન મોડિફાયેબલ ફેક્ટર્સ હોય છે. જે વારસાગત અમુક પ્રોબ્લેમ્સ થતા હોય એને આપણે કશું નથી કરી શકવાના, પણ ઘણા બધા જે આપણી લાઇફસ્ટાઇલને કારણે જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એને તો આપણે 100% પ્રિવેન્ટ કરી જ શકીએ. વી નીડ સમ લાઇફસ્ટાઇલ ચેન્જીસ.